નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનની કામગીરીને લઈને ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનની કામગીરી કાર્યરત હોયેથામ ગામ રેલવે રોડ ક્રોસિંગ પાસે સ્ટીલ બ્રિજ લોન્ચિંગ માટે ગટર નાખવાની કામગીરી ચાલુ હોય તે કામગીરી દરમિયાન જંબુસર ભરૂચને જોડતા રોડ ઉપર કામગીરી દરમિયાન રોડ બ્લોક કરવો જરૂરી હોય છે, જેને લઈને જંબુસરથી ભરૂચ તરફ જતા રસ્તા ઉપર તારીખ 9 ડિસેમ્બર અને તારીખ 10 ડિસેમ્બર સુધી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેને લઈને રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે। જંબુસરથી ભરૂચ તરફ આવતા મોટા વાહનો માટે દયાદરા રેલવે ફાટક, હિંગલા ચોકડી, નબીપુર ચોકડી, નેશનલ હાઈવે ભરૂચ થઈને જવાનું રહે છે। ભરૂચથી જંબુસર તરફ જતા મોટા વાહનોએ જંબુસર બાયપાસ ચોકડીથી નર્મદા ચોકડી, નબીપુર ચોકડી, હિંગલા અને દયાદરા રેલવે ફાટક જંબુસર થઈને જવાનું રહેશે। જંબુસરથી ભરૂચ તરફ આવતા નાના વાહનો માટે મડુલી હોટલ, મનુબર ગામ, મનુબર ચોકડી થઈને ભરૂચ જવાનું રહેશે। તેમ જ ભરૂચથી જંબુસર તરફ જતા નાના વાહનો માટે મનુબર ચોકડી, મનુબર ગામ, મડુલી હોટલ અને જંબુસર થઈને જવાનું રહેશે। ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. ધાંધલ દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનની કામગીરીને લઈને થામ ગામ રેલવે ક્રોસિંગ પાસે બ્રિજ લોન્ચિંગ માટે ગટર નાખવાની કામગીરી હોવાથી વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી। બ્યુરો રિપોર્ટ, બીએન ન્યૂઝ ભરૂચ।